સાંદીપની ઋષિના આશ્રમમાં છિપ્રા નદીના કિનારે કૃષ્ણ અને સુદામા અભ્યાસ કરે છે. ગુરુજીના આશ્રમમાં શ્રી કૃષ્ણ અને સુદામાની મિત્રતા થઈ. જે સમયે અભ્યાસ પૂરો થયો તો એક દ્વારકા તરફ જાય અને એક પોરબંદર તરફ આવે છે. એક છાબડામાં તમે શ્રી કૃષ્ણ પ્રભુને બેહાડો એટલે જગતની અમીરી આવી ગઈ. એક છાબડામાં તમે શ્રી કૃષ્ણને બેહાડો એટલે જગતની સમૃદ્ધિ આવી ગઈ અને એક છાબડામાં સુદામાને બેહાડો જગતની ગરીબી આવી ગઈ. સુદામા જેવી ગરીબી નહીં અને આ જગતમાં શ્રી કૃષ્ણ જેવો કોઈ સમૃદ્ધવાન. સુશીલા નામની સુંદર અને સંસ્કારી કન્યાની સાથે સુદામાના લગ્ન થયા છે. સુદામા કહેવા લાગ્યા કે દેવી, હું અજાચક વ્રતધારી બ્રાહ્મણ છું. હું કોઈની પાસે લાંબો હાથ નહીં કરીશ. હું અજાચક વ્રતધારી છું. તો સુશીલ અને સંસ્કારી બ્રાહ્મણની દીકરી કહેવા લાગી, મહારાજ, તમારી ભક્તિમાં, તમારી સાધનામાં તમને સાથ આપવો એક અર્ધાંગી તરીકે મારી જવાબદારી છે. તમારે કોઈ પાસે લાંબો હાથ કરવો પડે, તમારે કોઈ પાસે માગવું પડે, એવું ક્યારે હું તમને કહીશ નહીં મહારાજ. સુદામાની પાસે સાધન નથી, પણ સુદામાની પાસે સાધના છે. સુદામાની પાસે સંપત્તિ નથી, પણ કૃષ્ણનું નામ છે.